નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, અત્યારે જ્યારે આપણો જે છે ધાણા અને જીરાનો પાક જ્યારે છેલ્લા સ્ટેજની અંદર છે, એટલે કે હવે હાર્વેસ્ટર કરવાની 15 કે 20 દિવસની જ્યારે વાર છે અને જ્યારે વાતાવરણની આ અનબેલેન્સો વારાઘડી આપણે આ વાતાવરણની અંદર આવે છે, તો એના કારણે જ્યારે અંતમ સમયે જ્યારે આપણે કાળી ચરમી એટલે કે જેને કાળો ચરમો તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એનો ખૂબ મોટો એટેક આવતો હોય છે, અથવા તો ક્યાંય ને ક્યાંય ઘણી બધી ફરિયાદો જે છે અમારા સુધી આવી રહી છે. ત્યારે કેવા પ્રકારની એની અંદર સ્પ્રે કરવા જોઈએ, કેવા પ્રકારના માવજત કરવી જોઈએ, કેવા પ્રકારની આપણે જે છે એની અંદર ટેકનિકલો વાપરવા જોઈએ, કેવા પ્રકારના ફૂગનાશકો વાપરવા જોઈએ અને કોની સાથે કેવું કોમ્બિનેશન સાથે વાપરવાથી આપણને જે છે કાળી ચરમીની અંદરથી ખૂબ મોટી રાહત મળી શકે છે. ક્યાંય ને ક્યાંય આપણે આવતી જે છે એને અટકાવી શકીએ છીએ અને જો આપણા પાકની અંદર જીરા કે ધાણાની અંદર કાળી ચરમી બેસી ગઈ છે તો એને આપણે ત્યાં ને ત્યાં અટકાવી શકીએ છીએ. અને આની વાત કરતા એ પહેલા ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આ જે છે વિડીયો જે છે એ શેર કરી દેજો, જેથી કરીને જેણે ધાણા અથવા તો જીરુંનો પાક જે શિયાળુ વાવેતરની અંદર કર્યા છે એમને આવીને આવી જે છે માહિતી પહોંચતી રહે. અને ખેડૂત મિત્રો, ખાસ જ્યારે આપણે સેન્સિટિવ પાક એટલે ધાણા અને જ્યારે ખાસ જીરાની વાત કરતા હોઈએ ત્યારે, અને ખૂબ મોટો પ્રશ્ન એની અંદર જ્યારે આપણે જે છે કાળી ચરમીનો આવતો હોય છે, ક્યાંય ને ક્યાંય આપણે જે છે મોટો ખર્ચ કરી અને જીરાનો પાક જે બચાવેલો હોય છે, ત્યારે જ્યારે છેલ્લા સ્ટેજની અંદર આ જે કાળી ચરમી બેસે છે ત્યારે ક્યાંય ને ક્યાંય આપણો જે છે પાક કાં તો આપણો જે છે હળવો કરી નાખે છે અથવા તો શાઇનિંગ જે છે ઘટાડી નાખે છે, કાળો પાડી દે છે અને ઉત્પાદન શક્તિ જે છે આપણી ખતમ થઈ જાય. એટલે છે કે જીરાના વાવેતરની અંદર આપણે જીરાના પાકની અંદર આપણે ઉત્પાદન લઈ શકતા નથી. તો ખેડૂત મિત્રો, એવો જે છે જટિલ પ્રશ્ન છે, તો એની અંદર અક્ષરમાં અક્ષર જો કોઈ હોય તો એ છે આપણે જે છે ગેલેલિયો, જે કોર્ટેવા કંપનીનું ગેલેલિયો આવે છે, એ ખાસ કરીને પ્રતિ પંપ 15 થી 16 ml લેખે રાખી અને જો ઘાટો સ્પ્રે એડવાન્સની અંદર પણ આપણે કરી દીધો હોય તો ખૂબ સારા પરિણામો મળે છે. ક્યાંય ને ક્યાંય આવી ગયા પછી પણ આપણે જે છે આવી ગયા પછી આમને આનાથી અટકાવી શકીએ છીએ અને જો ન આવ્યો ને એડવાન્સની અંદર આનો સ્પ્રે કરીએ તો આના ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. ખેડૂત મિત્રો, ત્યાર પછીની પ્રોડક્ટની વાત છે કે જોઈએ છે બાયરનું નેટિવો. બાયરનું નેટિવો તો જો ખેડૂત મિત્રો, આને પણ પ્રતિ પંપ 10 ગ્રામ રાખી અને એડવાન્સની અંદર જો આને સ્પ્રે કરી દઈએ તો આની અંદર કાળી ચરમી અને સફેદ સારી બંને પ્રકારની ફૂગને જે છે આપણે આવતી અટકાવી શકીએ છીએ, એટલે કે બંને પ્રકારની ચરમીને આપણે અટકાવી શકીએ છીએ. તો બાયરનું નેટિવો પ્રતિ પંપ 10 ml લેખે રાખી અને ખૂબ સારા પરિણામો મેળવી શકતા હોય છે. અને આ જટિલ પ્રશ્ન છે, ક્યાંય ને ક્યાંય આવી ગયા પહેલા જો આપણે આના સ્પ્રે લેશું તો ખૂબ સારા પરિણામો મળવાની આપણને જે છે શક્યતાઓ હોય છે. ક્યાંય ને ક્યાંય કાળી ચરમી આવી ગયા પછી પણ આ જે છે પ્રોડક્ટો ચાલતી હોય છે, પણ આવી ગયા પહેલા જ આપણે જો આની એડવાન્સની અંદર આનો છંટકાવ કરશું તો જ આપણને સારામાં સારા પરિણામો મળવા શક્ય છે. ત્યાર પછીની વાત કરીએ અને એ છે એજોરો. જે આકાશ પેસ્ટિસાઇડનું એજોરો આવે છે, જેની અંદર એજોસ્ટ્રોબિન અને ક્લોરોથાયનોલ એટલે કે જટાયુ ટેકનિકલ અને એજોસ્ટ્રોબિન બંને પ્રકારના બે ટેકનિકલ આવી જતા હોય છે. તો આની અંદર પણ પ્રતિ પંપ 25 ml લેખે રાખી અને જો છંટકાવ કરીએ તો આના પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ખેડૂત મિત્રો, આની સાથે આપણે સાદું ડાયથેન એટલે કે જે મેન્કો જે 75% આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આવતી જે છે છારીને અટકાવી રાખે છે અથવા તો ક્યાંય ને ક્યાંય આવી ગયેલી કાળી ચરમીને પણ આપણે જે છે ત્યાં ને ત્યાં આપણે ઊભી રાખી શકીએ છીએ. ત્યાર પછીની વાત છે એવી સારી અને સચોટ જે રિઝલ્ટ આપતી એવી જે છે પ્રોડક્ટ એ જે છે ટાટાનું અર્ગોન. આને પણ પ્રતિ પંપ 20 ml લેખે રાખી અને જો એડવાન્સની અંદર અથવા તો આવી ગયા પછી પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘાટો સ્પ્રે કરવાથી આની અંદર ખૂબ સારા પરિણામો મળતા હોય છે. પણ જે ચરમીની અંદર જે આપણે વાત કરીએ ક્યાંય ને ક્યાંય પ્રવાહી ફોર્મની અંદર જે કંઈ આપણે જે છે ચરમીની અંદર ટેકનિકલો વાપરતા હોઈએ તો એમની સાથે ખાસ કરીને જે છે પાવડર ફોર્મ વાળું જે છે આપણે ફૂગનાશક રાખીશું તો આપણને ખૂબ સારા રિઝલ્ટો લાંબા ગાળા માટે પણ મળવાની શક્યતાઓ હોય છે. જેમ કે ટાટાનું અર્ગોન અને લેબાઈ એટલે કે જેની અંદર સાયમોક્ઝાનિલ ને મેન્કોજેબ આવી જાય છે. લેબાઈ એટલે કે જે છે વિલોવુડ કંપનીનું ખૂબ સારું એવું ટેકનિકલ આવતું સાયમોક્ઝાનિલ અને મેન્કોજેબ એટલે કે ડાયથેન ટેકનિકલ આવી જશે. આની જોડી પણ અને અમને પ્રતિ પંપે
25 ગ્રામ લેખે રાખી અને આની જોડી બનાવીને છંટકાવ કરવામાં ખૂબ સારા પરિણામો મળતા હોય છે. ક્યાંય ને ક્યાંય ખેડૂતો પણ અમને આવીને કહે છે કે જે આ જોડી અમે મારેલી છે તો એના દ્વારા જે ચરમી આવી ગઈ હતી તે ત્યાં ને ત્યાં પણ અટકી ગયેલીના પણ અમને જે છે આના રિઝલ્ટો મળેલા છે. અને એકલો ઉપયોગ કરવો હોય તો પ્રતિ પંપ 30 ગ્રામ લેખે રાખી અને ઘાટો છંટકાવ કરવાથી ક્યાંય ને ક્યાંય આવી ગયેલી ચરમી પણ ઊભી રહી જાય છે અને એડવાન્સની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. તો આ વાત હતી અર્ગોન અને લેબાઈની. ત્યાર પછી આપણી જૂની અને જાણીતી પ્રોડક્ટ એ જે છે કોરોમંડલ કંપનીનું જટાયુ એટલે કે ક્લોરોથાયોનિન જે 75% આવે છે એ ખૂબ સારા રિઝલ્ટ આપતી જે છે પ્રોડક્ટ છે. પણ ક્યાંય ને ક્યાંય જે આપણો જીરાનો પાક છે એ ખૂબ વહેલા સમયે જો આપણે પાણીનો જે છે આમનો આપણે પિયત આપવાનું છોડી દીધું હોય અને જો છે જીરાનો પાક બિલકુલ પાક ઉપર હોય ત્યારે ખાસ કરીને આમની સાથે ક્યાંય ને ક્યાંય ઠંડુ ટેકનિકલ વાપરવું ખૂબ જરૂરી હોય છે. જેમ કે હેક્ઝાકોનાઝોલ છે, વેલિડામાઇસિન છે, એવું ઠંડુ ટેકનિકલ જો આમની સાથે રાખશું તો જટાયુ ટેકનિકલ જે ક્લોરોથાયોનિલ છે એ આપણે ગરમ પડવાની જે અને કાચું જીરું વાળી દેવાનો જે પ્રશ્ન છે કે કાચા ધાણા વાળી દેવાનો જે પ્રશ્ન છે એ આની અંદર આવતો નથી. આને ખાસ ઉપયોગમાં લેતા પહેલા આપણે ખાસ આની જે છે આપણે માહિતી મેળવવી જરૂરી છે કે જટાયુ ટેકનિકલ જે છે ક્લોરોથાયોનિલ જે છે એ ગરમ વસ્તુ હોવાથી ક્યાંય ને ક્યાંય આપણે જે છે વાપરવામાં આપણે એને ખૂબ સારું એવું આપણે આની અંદર ધ્યાન રાખવું પડતું હોય છે. તો આમની સાથે કેવું કોમ્બિનેશન બનાવવું જોઈએ, કયા ટેકનિકલ સાથે કયું ટેકનિકલ વાપરી શકાય છે એની માહિતી જો તમારે જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર છે 99259 05742. અમારા વિડીયોની અંદર પણ આ નંબર આપેલો હોય છે અને અમારા એગ્રોનું નામ છે, અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. તમે અમારા મોબાઈલ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરીને પણ આ જે છે માહિતી લઈ શકો છો અથવા તો આ વોટ્સએપ નંબર છે તો વોટ્સએપ દ્વારા પણ જે છે મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. અમારા વિસ્તારની નજીક છો, અમારા એગ્રોની નજીક છો તો અમારા એગ્રોની જે છે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. ખેડૂત મિત્રો જે છે આવીને આવી માહિતી જે છે તમારા સમક્ષ લઈને આવતા રહીશું. જેમ જેમ જરૂરિયાત હોય છે, જેવી જરૂરિયાત હોય છે, જેવો પીડીએર હોય છે, જેવા ફંગલનો ઉપયોગ કરવો પડતો હોય છે, જેવા ટેકનિકલો વાપરવા પડતા હોય છે અને એનું જે છે કોમ્બિનેશન બનાવવાનું હોય છે એની માહિતી ખાસ આપણી પાસે જરૂરી હોય છે. અને સમયાંતરે અમે જે છે તમારી સમક્ષ જે આ માહિતી લઈને આવતા રહેતા હોય છે. ક્યાંય ને ક્યાંય આપણે આગલા વિડીયોની અંદર મળશું, કેવા ગ્રેડો વાપરવા જોઈએ, છેલ્લા સ્ટેજની અંદર કયા પ્રકારે આપણે જે છે પ્રવાહી ફોર્મની અંદર પીજીઆર વાપરવા જોઈએ એની વાત લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.